હાલો આપણે આજ પાલકની ખીચડી બનાવવાની છે। હવે કુકર મૂકી દેશું। 2 લોટા પાણી રેડી દેશું। મગની દાળની ખીચડી નાખી દેશું એમાં બાફવા માટે। અડધી ચમચી હળદર નાખી દેશું। અડધી ચમચી મીઠું નાખી દેશું। મફળીના ગોળા નાખી દેવાના। કુકરનું ઢાંકણું રાખી દેશું અને 3 સીટી વાગવા દેવાની। હવે જો ખીચડી તૈયાર થઈ ગઈ છે એટલે સીટીની હવા કાઢી નાખશું। હવે પાલકને બાફી દેશું। હવે આપણે ખીચડી વઘારીશું। પાલક ખીચડી તેલ વેડી દીધું છે, એમાં 3 પડીયું તેલ વેડવાની। રાઈ નાખી દીધી અડધી ચમચી। 1 ચમચી જીરું નાખી દઈશું આપણે। 1 ચમચી હિંગ, અને મરચાં મોરેલા નાખી દઈશું આપણે। ભટ્ટા મરચું આવે એ નાખી દઈશું આપણે મોટા। એને પણ આપણે ચેવડી નાખશું હલાવીને। એ હવે ચડી જાય એટલે આપણે ડુંગળી નાખી દઈશું। ચડી ગયું છે એટલા માટે। એને ચેવડી દેવાની, ચડી જાય ડુંગળી। પાલક છે બાફેલો એને નાખી દઈશું। એને પણ હલાવીને મિક્સ કરી દઈશું આપણે ચડવા માટે। મિક્સ થઈ ગયો છે તે 1 ચમચી આપણે હળદર નાખી દઈશું। મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે। અડધો ગ્લાસ હવે ચડી જવા આવ્યું છે। અડધો ગ્લાસ જેટલું પાણી વેડવાનું આપણે, એટલે એની ગ્રેવી થઈ જાય આપણે। હા, હવે આ કિચન કિંગ મસાલો છે એ પણ નાખી દઈશું આપણે। એ પણ હલાવી દઈશું। ધાણા જીરું નાખી દઈશું। આ ખીચડીનો મસાલો છે એ પણ નાખી દઈશું। ખીચડી છે આપણે બાફીને તૈયાર કરી હતી એ પણ નાખી દઈશું। હવે આપણે એને ગ્રેવી અને ખીચડી બે મિક્સ થાય ત્યાં સુધી આપણે એને
મિક્સ કરવાનું આવી રીતે. હવે જોઈ લઈશું પાલક ખીચડી તૈયાર છે. ટેસ્ટી મોઢામાં પાણી આવી જાય એવી ખીચડી તૈયાર છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો.